ભગવત સેવાની અંદર પૂર્વમાં જે વાત કરી એ વાત અનવસરની વાત છે. હવે જે આ 8મા શ્લોકમાં વાત છે એ અવસર સમયની વાત છે. અવસર કાળ, પ્રભુની સેવાનો અવસર. તમે પ્રભુની સન્મુખ છો, પ્રભુના સાનિધ્યમાં છો. સમગ્ર સેવામાં વ્રજલીલાની ભાવના દ્વારા તમે પ્રભુને સેવી રહ્યા છો. એવા સમયે ક્યારેક શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી એ સૌભાગ્ય જીવને નિત્ય પ્રાપ્ત થાય છે કે એને પ્રભુનો સ્પર્શ થાય. જગાવતી વખતે, સ્નાન શૃંગાર કરાવતી વખતે, પુનઃ શૃંગાર વડા કરતી વખતે, પ્રભુને પોઢાવતી વખતે, અનેક વખતે તે જીવને પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત થાય છે. પણ એ સ્પર્શ કેવી રીતના કરવો, એ સ્પર્શ કયા ભાવથી કરવો, એ સ્પર્શનું શું ફલ છે, શ્રી હરિરાય મહાપ્રભુ સમજાવે છે. લોકમાં ઘણીવાર હું મારા પ્રવચનમાં આ વાત કહું છું. લોકમાં એવી એક ઉક્તિ છે કે લોખંડને જો પારસમણી સ્પર્શે તો એ લોખંડને સુવર્ણ બનાવે. આનંદ કંદ આનંદ નિધિ એવા પ્રભુ જે જીવને સ્પર્શ કરે અથવા તો જીવ આવા પ્રભુનો સ્પર્શ કરે તો એ જીવના સ્વરૂપનું કેવું પરિવર્તન થતું હશે એ તો વિચાર કરો. એ જીવની કેવી અલૌકિકતાનું સંપાદન થતું હશે. અરે પ્રભુ તો દૂર, કેવલ ભગવત સંબંધી વસ્તુનો પણ જો આપણને સ્પર્શ થઈ જાય તો એ સ્પર્શ માત્રથી જીવમાં ભાવાત્મકતા પ્રકટ થઈ જાય. કારણ કે ભગવત સેવાની અંદર ભગવાન તો અલૌકિક છે, પણ ભગવત સેવાના સર્વ પદાર્થો પણ અલૌકિક છે. સર્વ પદાર્થો અલૌકિક છે અને એ સર્વ પદાર્થોને આપણે આદર આપીએ છીએ. ભગવત સ્વરૂપ વત આદર આપીએ છીએ. ત્યાં ઝારી પડી છે એવું બોલીએ, ત્યાં ઝારીજી બિરાજે છે. વેણુ ધરાવો, વેણુજી ધરાવો. આવા તો કેટલા. માલાજી ધરાવી, માલાજી વડી કરી. સર્વની પાછળ આપણે આદરને પ્રકટ કરીએ છીએ કારણ કે એનો સંબંધ ભગવાન સાથે થયેલો છે. તો પ્રભુનો સ્પર્શ અથવા તો જીવને ભગવાનનો સ્પર્શ અથવા ભગવાનનો જીવને સ્પર્શ, આ ઉભય સ્પર્શ દ્વારા જીવનું કેવું અલૌકિક સંપાદન થતું હશે. સેવાની અંદર શ્રી મહાપ્રભુજી 6 કારણો બતાડે છે. આદિ 6-7 અલગ અલગ વિષયોનું પ્રતિપાદન શ્રી મહાપ્રભુજી કરે છે. સૌથી પહેલા તો પ્રભુની સાથે જીવનો વાર્તાલાપ. આ કેવી અલૌકિક ક્ષણ હશે. તમારો નાનો બાળક કાલું કાલું તમારી સામે બોલે, તોતડી ભાષામાં બોલે, કેવો પ્રિય લાગે છે. કેટલું વાત્સલ્ય પ્રકટ થાય છે. આ બાજુ અષ્ટસખાઓ પણ કહે છે પ્રભુના વચનો કેવા છે. 7 વર્ષ કો સાવરો બોલત હે તુતરાત. એ પ્રભુની એ વચન માધુરીને કર્ણમાં પધરાવી. આહા, અરે પદ્મનાભ દાસ મોકો તો તેરો કિયો ભાવત હે. આદિ પ્રભુના વચનો, પ્રભુની સાથે ચર્ચા કરવી, પ્રભુના દર્શન કરવા, પ્રભુને મળવું, પ્રભુને મળીને પ્રભુનું આલિંગન કરવું, પ્રભુની સેવા કરવી, પ્રભુનો સ્પર્શ કરવો, પ્રભુના એ જ અધરામૃતનું પાન કરવું, પ્રભુના વેણુનાદને શ્રવણ કરવું. આ સર્વ સુખને ભજનાનંદ કહેવામાં આવે છે. આ સર્વ પ્રકારોને ભજનાનંદ માનવામાં આવે છે, સ્વરૂપાનંદ માનવામાં આવે છે. આ સેવાનું ફલ છે.
અને એ સેવાની અંદર જીવ જ્યારે જ્યારે સ્પર્શ કરે છે, ભગવાનનો સ્પર્શ જીવને અલૌકિક બનાવે છે, પણ જીવ જ્યારે પ્રભુને સ્પર્શે છે એ સમયે જીવે સાવધાનીપૂર્વક સ્પર્શસ તત્રૈવ ભાવેન અલૌકિક ભગવદ ભાવથી પ્રભુનો સ્પર્શ કરવાનો છે. એવી કાળજી રાખીને, જાણે આ સુકુમાર બાલક છે, આમનું શ્રીઅંગ નવનીતથી પણ કોમલ છે, હું આમને સ્પર્શીશ તો પણ મારી અંગુલીની છાપ આમના શ્રીઅંગ પર આવી જશે, એટલા સુકોમળતાથી પ્રભુને શ્રીહસ્તમાં લેવા. મારા દુર્ભાગ્ય છે કે હું મારા સેવ્ય સ્વરૂપની સન્મુખ નથી, હું એમનાથી દૂર અહીંયા સુરતમાં આવીને બેઠો છું. આવી સુચારુતાથી પ્રભુનો સ્પર્શ જીવ કરે છે. આવા વિષયો, ઓહો, શિક્ષાપત્ર, ખરેખર શ્રી હરિરાય મહાપ્રભુને હું અનંત કોટી દંડવત પ્રણામ કરું છું. આપના હૃદયમાં બિરાજીને આ કેવા રસ શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ, શ્રી ગોકુલનાથ ચરણે આપે પ્રકટ કરાવ્યા. એવી કાળજીથી પ્રભુને આપણે આપણા હસ્તમાં લઈએ, શૈયા પરથી ગાદી ઉપર પધરાવીએ, મંગલ ભોગ આરોગી લે, પછી એ જ સાવધાનીતાથી એક હાથ આ રીતના નીચે રે, આ રીતના પ્રભુને શ્રીહસ્તમાં એકદમ કાળજીથી લઈ, જાણે આપણા હાથમાં પણ પ્રભુ આમ અથડાવા ન જોઈએ. આ ભક્તિ માર્ગનું વાત્સલ્ય છે. એ રીતના પ્રભુને આપણે હાથમાં લઈ શૃંગાર ચોકી ઉપર, સ્નાનની ચોકી ઉપર પધરાવીએ. સ્નાનની ચોકી ઉપર પધરાવવામાં પણ એ ધ્યાન રાખવું કે ચોકીનો ને પ્રભુના સ્પર્શથી આમ આ રીતના આવી ધ્વનિ ન થવી જોઈએ. એ ધ્વનિ થાય તો પ્રભુને શ્રમ પડ્યો છે, નવનીતથી પણ કોમળ છે. અંગવસ્ત્ર કરીએ તો મસડીને પ્રભુને અંગવસ્ત્ર ના કરીએ. ઘણા લોકો એવું વિચારે ઘસો તો ઉજળા થાય. ઘસીને પ્રભુને અંગવસ્ત્ર ના કરવું જોઈએ. આખા પ્રભુ ઉપર વસ્ત્ર ઢાળી 2 ઉંગલીથી હળવે કેવલ આમ હાથ મૂકતા આ રીતના ધીરે ધીરે ભાવથી, અતિ કોમળતાથી પ્રભુનો સ્પર્શ કરીએ. શૃંગાર વખતે પ્રભુને મસ્તક પર આપ શૃંગાર ધરો છો, પાગ ધરાવો છો, કુલે આદિ ધરાવો છો, મુકુટ આદિ ધરાવો છો, ટીપારા વગેરે ધરાવો છો. પ્રભુના મસ્તકને એવી સાવધાનીથી આપણે સ્પર્શીને પકડીએ કે પ્રભુને પરિશ્રમ ના પડે. શૃંગાર કરતી વખતે, વસ્ત્ર ધરાવતી વખતે પ્રભુને આમ ખેંચીને વસ્ત્ર ના ધરાવાય. આપણા બાળકને આપણે નવડાવીને કપડાં પહેરાવીએ છીએ, એ કપડાં પહેરાવતી વખતે આમ તેમ ડોલે તો એને આમ એમ કરીને આમ કરી શકાય, પ્રભુને ના કરાય. પ્રાકૃત બાળક નથી, અપ્રાકૃત શિશુ છે પ્રભુ. ભક્તને વાત્સલ્યનું દાન દેવા માટે એવા પ્રભુ આપ અપ્રાકૃત બની, આપ એવા શિશુ છે પણ છતાં પણ આપ છે તો અપ્રાકૃત. સ્પર્શમાં પણ ભાવથી પ્રભુને સ્પર્શ થાય. સૌથી વધારે ઉતાવળ ખબર છે આપણને કેમાં હોય? ચરણ સ્પર્શમાં. ચરણારવિંદનું સુખ આપણે લેવા જ નથી માંગતા. જો ચરણારવિંદનું સુખ લેશો ને, ચરણ કમલનો સ્પર્શ કરીને, એ ચરણ કમલના ચિહ્નોને એનું ભાવન કરીને, તે ચિહ્નોના ફલોનું ભાવન કરીને, તે ચરણ કમલની માધુરીનું ચિંતન કરીને જ્યારે સ્પર્શ કરીને નેત્ર વગેરેમાં લગાવશો તો જીવના સર્વ લૌકિક ક્લેશોની નિવૃત્તિ થઈ જાય છે. કારણ કે ચરણારવિંદમાં ભક્તિ રસ છે, અને ભક્તિ રસ એ શાંત રસ પ્રધાન છે. જીવના હૃદયમાં અલૌકિક શાંતિનો સંચાર એ પ્રભુના ચરણારવિંદ કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ચરણ કમલના દર્શન કરીને આજ્ઞા કરી, પાદૌ મધુરો. એક સ્પર્શ પ્રભુનો આપણે સાવધાનીતાથી કરીએ, અને દરેક સ્પર્શમાં ભાવનું પરિવર્તન છે. જગાવતા હો ત્યારે વાત્સલ્ય હોય, શૃંગાર ધરાવો ત્યારે વ્રજભક્તોના ભાવથી ભાવિત થઈને માધુર્ય પ્રકટ થાય. શૃંગાર એ
વ્રજભક્તોની સેવા છે. યશોદાજી વ્રજભક્તોની સાથે મળીને પ્રભુના શૃંગાર કરે છે. એક ત્યાં શૃંગાર થાય છે ને એક નિકુંજમાં શૃંગાર થાય છે. નિકુંજમાં શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી આદિ બધા મળીને પ્રભુના શૃંગાર કરે છે. ત્યાં વ્રજભક્તોના ભાવનું સ્મરણ થાય. જેવો સેવાનો અવસર, જે સેવાની જે ભાવના, તે ભાવનો સ્પર્શ, અને તે ભાવના સ્પર્શ દ્વારા તે ભાવનું દાન જીવને આ ભક્તિ માર્ગમાં પ્રભુ કરે છે. ભાવથી સ્પર્શ કરો, કારણ કે ભાવાત્મનો હ્યનુભવ. આ પ્રભુ કેવા છે તો કહ્યું ભાવાત્મા છે. એવા ભાવાત્મા પ્રભુનો જે અનુભવ છે એ ભાવથી જ થાય છે, અન્ય કોઈ જ સાધનોથી નથી થતું. જેમ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. ભાવ દ્વારા જ ભાવના થાય છે. ભાવ એટલે શું? ભાવ દ્વારા જ જીવના સકલ મનોરથો પૂર્ણ થાય છે. તો એ ભાવ એટલે શું? ભાવ કોને કહેવાય? આપણે બધા બહુ બોલીએ છીએ ને, આનો આ ભાવ, આનો આ ભાવ, આનું આ સ્વરૂપ, આની આ ભાવ ભાવના. પણ ભાવ એટલે શું? ભાવ કોને કહેવાય? ભાવ એટલે ભૂ ધાતુમાંથી ભાવ શબ્દ બને છે, અને એ ભૂ ધાતુનો અર્થ છે સત્તા. સત્તા એટલે અસ્તિત્વ. જે જીવના હૃદયમાં પ્રીતિ છે, જે જીવના હૃદયમાં ભગવત પ્રીતિ વિદ્યમાન છે, એ પ્રીતિનું અસ્તિત્વ, એનું નામ જ છે ભાવ. આને જ ભાવ કહેવાય. અને પ્રભુ ભાવાત્મા છે. ભગવાન જીવની ઉપર અનુગ્રહ પછી કરે છે. પેલા પ્રભુ જીવના ભાવનું દર્શન કરે છે. જ્યારે જીવના ભાવનું દર્શન થાય ત્યારે એ ભાવથી પ્રભુ ભાવિત થાય છે. તે ભાવથી ભાવિત થવાથી પ્રભુને ભાવાત્મા કહ્યા છે. જેનો જેવો ભાવ તેવા પ્રભુનું તેવું સ્વરૂપ. ભગવદ્ ગીતામાં પ્રભુ કહે છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. જે જીવ જેવા ભાવથી મને ભજે છે, તે ભાવથી ભાવિત થઈને હું પણ તેને ભજું છું, હું પણ તેનું ભજન કરું છું. ભાવથી પ્રભુ પ્રાપ્ત થાય. વિપ્રયોગાત્મક, સંયોગાત્મક, વ્રજભક્તોના ભાવથી, 84,252 વૈષ્ણવજનોના ભાવથી, આવા સકલ ભાવથી ભાવિત જ્યારે જીવ થાય ત્યારે પ્રભુ એની ઉપર પ્રસન્ન થાય. અન્ય સાધનોથી પ્રભુ પ્રસન્ન નથી થતા. જીવના અનેક સાધનોથી પ્રભુ પ્રસન્ન નથી થતા. અરે પ્રભુ તો કેવલે નહીં ભાવેન ગોપ્યો ગાવસ ખગા મૃગાહ. ઉદ્ધવજી પ્રભુને પૂછે છે કે હે પ્રભુ, આપ એવા જીવોને આધીન થઈ ગયા જે જીવો મૂઢ છે. આ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મની પ્રાપ્તિ શું આટલી સહેલી છે? તો આ શાસ્ત્રો બધા ખોટા ને? ભગવાન કહે નહીં, શાસ્ત્રો સાચા છે, પણ હું મારા અલૌકિક પ્રમેય સ્વરૂપને પ્રકટ કરી અને જીવના એ ભક્તના ભાવાધીન થાઉં છું. એનો ભાવ એવો છે જે મને બાંધે છે. એણે એવું કોઈ સાધન નથી કર્યું, એણે એવા કોઈ પુરુષાર્થ નથી કર્યા, એની એવી કોઈ કૃતિ નથી. ઉદ્ધવજી, તમે તો વેદ ભણેલા છો, મહજ્જનોની સેવા કરેલા છો, અનેક વ્રતો તમે કર્યા છે, અનેક તપો તમે કર્યા છે, પણ આ લોકોએ તો તેનાધીત શ્રુતિગણા નથી વેદ ભણ્યા. નોપાસીત મહત્તમા. કોઈ એવા મહત પુરુષોની એમણે ઉપાસના કે એમની સેવા કે એમની શુશ્રૂષા એમણે કરી નથી. અવ્રતા તપ્ત તપસઃ. કોઈ પ્રકારના કૃચ્છ ચાંદ્રાયણ આદિ વ્રતો આ લોકો જાણતા નથી, અને પૂછો તો આંખો ફાડીને જોશે કે આવડી શું.
અતપસઃ, એમણે એમના જીવનમાં કોઈ તપ નથી કર્યું. હા, એક તપ કર્યું છે, મારા માટે તપ્યા છે. આવા જીવો પણ મને પ્રિય થઈ ગયા. આવા જીવોનો આગળ હું આધીન થઈ ગયો. કારણ કેવલે નહીં ભાવેન, એકમાત્ર એમના અંતઃકરણમાં વિશુદ્ધ ભાવ જે પ્રકટ થયો છે, જે વિશુદ્ધ પ્રેમ પ્રકટ થયો છે, એ વિશુદ્ધ પ્રેમને આગળ હું આધીન થઈ અને એમના સકલ મનોરથો હું પૂરા કરું છું. પણ તમે જો એવું માનો, લાવો આ ભાવ હું પણ લઈ લઉં, થઈ જાય ને આવું. આપણે સાંભળીએ ભાવથી પ્રભુ મળે, ભાવથી પ્રભુ મળે. ઓ, ભાવથી મળે, ચાલો લાવો ભાવ, લ્યો આ ભાવ, પ્રભુ પધારો. એમ ના આવે, એમ પ્રભુ ના પધારે. પ્રભુ ઉદ્ધવજીને કહે છે, યમ્ન યોગેન સાંખ્યેન, જો તમે એમ માનતા હો કે આ ભાવ આમ પ્રાપ્ત થઈ જાય અને આ રીતના આ ભાવથી ભાવિત થઈને હું પ્રભુને પ્રાપ્ત કરી લઉં, શક્ય નથી. યમ ન યોગેન, યોગ દ્વારા નહીં, સાંખ્ય દ્વારા નહીં, દાન દ્વારા નહીં, વ્રત દ્વારા નહીં, તપ દ્વારા નહીં, યજ્ઞ દ્વારા નહીં, વિવિધ પ્રકારના શાસ્ત્રોની વ્યાખ્યા શ્રવણ કરવા દ્વારા નહીં, ગુરુ પાસે બેસીને ઉપનિષદો વેદોના સ્વાધ્યાય દ્વારા નહીં, માત્ર ને માત્ર સત્સંગાન એવ ઉપાગતાઃ, માત્ર ને માત્ર આ જીવો મૂઢ છે, પણ પરસ્પર એવા જીવો છે જે બધા જ મને જ પ્રેમ કરે છે, એકમાત્ર મારામાં જ સ્નેહ કરનારા છે. એ જીવો પરસ્પર મળીને જ્યારે મારા ચરિત્રોનો પ્રારંભ કરી દે છે, મારા ચરિત્રોનું ગૃણન કરી દે છે, ત્યારે હું જ એ સર્વના હૃદયમાંથી બહાર વાણીથી પ્રકટ થઈ એમના કર્ણમાં પાછો પ્રવેશ કરી, પાછો તેમના હૃદયમાં જઈ અને તેમને ભાવનું દાન કરું છું. આ ભાવ છે, અને એ ભાવ અનન્ય પ્રેમથી જ પ્રાપ્ત થાય. પ્રિયતે અમલયા ભક્ત્યા, અમલયા ભક્ત્યા, વિશુદ્ધ પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા જ પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. પ્રેમથી શ્રેષ્ઠ, પ્રીતથી શ્રેષ્ઠ, અનન્ય ભક્તિથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કોઈ જ સાધન પ્રભુને પ્રસન્ન કરવાનું નથી, નથી અને નથી. જે સાધનમાં અટવાયા છો તે સર્વ સાધનોનો ત્યાગ કરીને માત્ર હૃદયમાં શ્રી વલ્લભનું સ્મરણ કરીને શ્રી વલ્લભને વિનંતી કરો કે હે તાત, હે શ્રી વલ્લભ, આપ એવી કૃપા કરો કે એ અલૌકિકી પ્રીતિનું દાન કરો. કારણ કે એ પ્રિયતમ, એ પ્રેષ્ઠ, એ પ્રાણ પ્રેષ્ઠ, એ પ્રાણાધાર, એ પ્રાણવલ્લભ, એ માત્ર ને માત્ર પ્રીત હિતે પૈયે, એ માત્ર ને માત્ર પ્રેમ દ્વારા જ પ્રસન્ન થાય. સતકુલ જન્મ કરમ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ગોવિંદ પ્રભુ સ્નેહ સુઆલો, ગોવિંદ પ્રભુ સ્નેહ સુવાનો રસના કહાં ન ચઈએ. પ્રીત હિતે પૈયે, પ્રીત હિતે
સ્પર્શસ્તત્રાપી ભાવેન. ભાવથી પ્રભુનો સ્પર્શ કરો, કારણ કે ભાવાત્મનો અનુભવ, ભાવાત્માનો અનુભવ ભાવથી જ થાય, અન્ય સાધનથી ના થાય. તેથી સેવામાં ભાવ ભાવિત થઈને સેવા કરો. ક્રિયાવત સેવા ન થવી જોઈએ, જડવત સેવા ન થવી જોઈએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનો આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. જાણો આને.